તો ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે। ગામનો સંપર્ક કપાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। અને વાત હવે દ્વારકાની કરીએ, જ્યાં કલ્યાણપુર તાલુકામાં વરસાદ નોંધાયો છે। કલ્યાણપુરના રાવલ ગામમાં ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો વાવણી લાયક વરસાદ છે, જેના હવે શ્રી ગણેશ થઈ ગયા છે। વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે। તો દ્વારકાના કલ્યાણપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં સવારે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ રાવલ ગામમાં મેઘરાજાનું આગમન થયું હતું। રાવલ કલ્યાણપુરમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને કારણે રસ્તાઓ પર અત્યારે પાણી વહી રહ્યા છે। રાવલમાં મેઘરાજાનું આગમન થતાં જ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા। જોકે ગત વર્ષની વાત કરીએ, જ્યાં રાવલ ગામમાં 14 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આખું રાવલ ગામ છે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, રાવલ ગામમાં વરસાદની શરૂઆત થઈ, રસ્તા ઉપર પાણી વહેતા થયા, ખેડૂતોમાં ખુશી। જી ભાવિની, ચોક્કસથી જણાવીશ કે દ્વારકા કલ્યાણપુર તાલુકો છે, ત્યાં હાલમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કલ્યાણપુર તેમજ રાવલ ગામમાં જે વરસાદ પડ્યો ને વરસાદ પડતાની સાથે જ જે ગામની અંદર પાણી ફરી વળ્યા છે ને હાલમાં જે લોકો પણ ખુશખુશાલ છે ને ખેડૂતને પણ ક્યાંક વાવણી જેવો વરસાદ થઈ રહ્યો એવા જે છે સમાચાર, અને ખેડૂત ખુશખુશાલ છે ને હાલમાં જે વરસાદને લઈ ને સમગ્ર રાવલ ગામ જ તેમજ કલ્યાણપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જે ધીમી ધારે વરસાદ થયો, ક્યાંક વધારે વરસાદ થયો છે, લોકો અને ખેડૂતો ખુશખુશાલ છે, કેમ કે હાજી શરૂઆત થઈ છે ને વાવણા લાયક જે વરસાદ હોય ને ક્યાંક હાલમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી, આભાર માહિતી માટે।